મહાનગર બન્યા બાદ ટૂંકા સમયમાં નામ પરિવર્તન કરવાનો સરકારે નિર્ણય કર્યો। કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાના સરકારના નિર્ણય બાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। લોકોએ કહ્યું કે આણંદ મહાનગરપાલિકા જે હવે કરમસદ મહાનગરપાલિકાથી ઓળખાશે તેને સૌ સાથે મળીને દેશની નંબર 1 મહાનગરપાલિકા બનાવવા કામ કરે। આ વિશે સરદાર પટેલની કર્મભૂમિના રહીશોનું શું કહેવું છે તે આવો જાણીએ। આણંદ મહાનગરપાલિકાને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાવાનો સરકારનો આ નિર્ણય વિશે સીધા જ આપણે કરમસદના નાગરિકો સાથે ચર્ચા કરીશું। જી કાકા, અત્યારે આણંદ મહાનગરપાલિકા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે, શું માનવું છે આપનું? અરે, એ તો બહુ સારો નિર્ણય છે અને એ આ નિર્ણય તો આટલો બધો ત્વરિત અને આપણા જે સંસદ સભ્ય અને આપણા જે ધારાસભ્ય સાથે મળીને આ નિર્ણય તાત્કાલિક કરશે એ તો બહુ સારી વાત છે અને સરકારને પણ ભૂપેન્દ્રભાઈની સરકારને પણ અભિનંદન મારે આપ્યા છે। અને સેકન્ડમાં કેવું છે કે આપણી આ મહાનગરપાલિકા વિકાસના કામ બરાબર થાય અને એની અંદર પણ આપણો એમ કે આજે જે નગરપાલિકામાં આપણો પહેલો નંબર આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ આપણે વિકાસ બરાબર થાય, સૌ સાથે મળીને કામ કરે અને સૌ સાથે એ કરી તો આપણા જે આ અમારી આ સંતોની ભૂમિના મહાપુરુષોની જે આ ભૂમિ છે તો એમના પણ આત્માને શાંતિ મળે કે ભાઈ આ અત્યારે જે મારી પેઢી ત્રીજી ચોથી પેઢીએ પણ આ લોકોએ આટલું જાળવણી રાખી એટલે અમને એમના પણ આશીર્વાદ મળે, લોકોના પણ આશીર્વાદ મળે અને લોકોના કામ બી થાય અને અમારી આણંદ કરમસદ મહાનગરપાલિકાનો પહેલો નંબર આવે। જી, આપણે બીજા લોકો સાથે પણ ચર્ચા કરીશું। જી, આણંદ મહાનગરપાલિકાને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખવાનો આ નિર્ણય કેટલો યોગ્ય? આ નિર્ણય એક ખૂબ જ સરસ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ગુજરાતમાં એ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેનાથી કરમસદના દરેક નાગરિકમાં ખુશીનો માહોલ તમે જોઈ જ રહ્યા છો કે ગઈકાલથી અમે જે ઉજવણી કરી રહ્યા છીએ એ ગામના નાગરિકો સાથે ભારતીય જનતા પાર્ટીનું જે શહેર સંગઠન છે, ચૂંટાયેલી પાર્ટીઓ છે એ દરેક વ્યક્તિ સાથે મળીને આ કાર્ય કરી રહ્યું છે, જે બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છતાં એની સાથે અમારા જે પ્રભારી મંત્રીશ્રી છે, સાંસદશ્રી છે, ધારાસભ્યશ્રી છે, અમારા જિલ્લા પ્રમુખ સાહેબ જે છે દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સર્વે અહીંયા ખુશીનો માહોલ છે, તમે જોઈ શકો છો। જી, આપનું શું માનવું છે? આણંદ મહાનગરપાલિકાને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે નામ આપ્યું છે, તો આપનું શું માનવું છે? સૌપ્રથમ તો હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું। સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખની ટીમ અને જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને કરમસદના શહેર સંગઠન વતી પણ એક જનતાની માંગ હતી લાંબા સમયથી 6-7 મહિનાથી કે ભાઈ જ્યારે આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારથી સરદાર સાહેબની વતન કરમસદનું નામ ક્યાંક ને ક્યાંક પૂછાઈ રહ્યું છે તે બાબતની રજૂઆત હતી, જેને લઈ ધ્યાનમાં રાખી કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ આપવામાં આવ્યું છે। તે બદલ ગુજરાત સરકારનો તથા કરમસદ ગામવાસી તરફથી સૌનો આભાર માન્ય છે અને અભિનંદન પાઠવું છું। શું આપને લાગી રહ્યું છે કે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને ન્યાય મળી રહ્યો છે? કેમ કે જે રીતે આણંદ આપણે જે ડેવલપમેન્ટ આણંદમાં જોઈએ છે એવી રીતે હવે જે કરમસદનું રોકાઈ રહ્યું હતું એ હવે પાછું ચાલુ થશે ધીમે ધીમે। જી, આપનું શું માનવું છે? આ નિર્ણય બરાબર છે। આ હતો કરમસદ આણંદ મહાનગરપાલિકા બનવાના કરમસદના નાગરિકોનો અભિપ્રાય। નિકિતા પટેલ, TV 13 ગુજરાતી, આણંદ।